ગીર સોમનાથના વેરાવળ ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. પ્રવાસનને વેગ આપવા ટૂર ઓપરેટર રોડ શોનું આયોજન કરાયું. રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિત ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. સાસણગીરના હોટેલ એસોસિએશનના મુકેશ પટેલે પ્રવાસન મંત્રી સમક્ષ રજૂઆત કરી. તેમણે કહ્યું કે પ્રવાસીઓ વાઇલ્ડ લાઇફ અને બીચ ટુરિઝમ એન્જોય કરવા આવે છે, ધર્મ ધ્યાન કરવા નથી આવતા. તેથી પરપ્રાંતીય પ્રવાસીઓને આકર્ષવા દારૂબંધી હળવી કરવામાં આવે તેવી રજૂઆત કરી. સોમનાથ અને સાસણગીરમાં પ્રવાસનની સાથે પ્રવાસીઓની સગવડતાઓ પણ સુનિશ્ચિત કરવા સુઝાવો રજૂ કરવામાં આવ્યા. બીચ ટુરિઝમ અને વાઇલ્ડ લાઇફ ટુરિઝમ એ બંને ટુરિઝમ એવા છે કે જેમાં માણસ એન્જોય કરવા માટે આવે છે, ધર્મ ધ્યાન માટે માત્ર નથી આવતા. તો ત્યાં દારૂબંધી થોડી હળવી કરવી જોઈએ. બીચ ઉપર ને જંગલમાં માણસ રિલેક્સ થવા આવે છે, એટલે કંઈ બધા જ દારૂ પીવાળા કંઈ ખરાબ નથી હોતા. એટલે તમે એનું જે પરમિટ સિસ્ટમ થોડી ઇઝી કરો અને દારૂબંધી હળવી કરો તો વધારે નોન ગુજરાતી ટુરિસ્ટ નહીં આવશે. એટલે એમાં કંઈક નિયમો હળવા કરો કે ઇઝીલી મળી જાય આઈડી પ્રૂફ આવે. કારણ કે દારૂબંધીની પરમિટ લેવી એ અમેરિકાના વિઝા લેવા જેવું અઘરું કામ છે. અહીંયા આપણે કોઈ દિલ્હીથી માણસ સાસણ આવ્યો હોય તો કે તમે રાજકોટથી કેવી રીતે એનું પ્રૂફ આપો. માણસ ઊભો છે તો એની પ્રૂફ માગે છે, તમે રાજકોટથી કેવી રીતે આવ્યા? તો એ તો બધા હોય નહીં. ટેક્સીમાં હોય તો ટેક્સીમાં કેશ પેમેન્ટ આપ્યું પ્રૂફ ન હોય. એટલે થોડી સિસ્ટમ કોમ્પ્લિકેટેડ છે, થોડી ઇઝી બનાવવાની.